અત્યારે આખા ભારત દેશના લોકો સાથે મળી અને જો મનોમંથન કરીએ તો જ અમૃત મળે, બાકી જો અલગ અલગ રીતે કરીએ તો ક્યારેય મળે નહીં. આખા ભારતને એક થવું પડે. અરયોપી સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે. આપણી અંદર પણ મંથન કરવું હોય તો દેવી વિચાર જોઈએ ને આસુરી વિચાર પણ જોઈએ. આ બેની વચ્ચે મંથન થાય તો અર્ક નીકળે. શરૂઆતમાં કોઈ પણ મંથન થાય તો શરૂઆતમાં તો ઝેર જ નીકળે, પછી અમૃત નીકળે. દેવતાઓ અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું છે. શા માટે? ગાદી માટે. આપણે એમ થાય કે ગાદી માટે યુદ્ધ થવાનું કારણે દુર્વાસાએ શ્રાપ આપ્યો હતો. દુર્વાસાના ગળામાં રહેલી ભગવાનની માળાનું અપમાન કર્યું ઇન્દ્રએ, કચડામાં નાખી દીધી ને ઇન્દ્રએ એને શ્રાપ આપ્યો કે જા તું ઐશ્વર્યહીન થઈ જા. આ શુક્રાચાર્યને ખબર પડી, દાનવોને કહ્યું કે અત્યારે આક્રમણ કરજો, ઐશ્વર્યહીન થઈ જશે. એને શ્રાપ પણ છે. એ સમયે આક્રમણ કર્યું દાનવોએ, એને ગાદી હડપી લીધી. હવે દેવતાઓ દોડી દોડીને ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી ગયા નારાયણ પાસે. નારાયણનું અતુલ્ય તેજ હતું, કોઈની આંખો જોઈ ન શકી. અને પછી બધાએ પ્રાર્થના કરી, 25 શ્લોકોમાં પ્રાર્થના કરી. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે તમારે જો જીતવું હોય, દાનવોને જીતવા હોય તો એક રીતે જીતી શકો. તમે સમુદ્ર મંથન કરો ને એમાંથી અમૃત મળશે. એ અમૃત પાન કરીને તમે જીતી શકશો. અમૃત તમારે જો અમૃત મેળવવું હોય તો દાનવો અને દેવતાઓ સાથે મળીને મંથન કરે તો જ અમૃત નીકળે. અત્યારે આખા ભારત દેશના લોકો સાથે મળી અને જો મનોમંથન કરીએ તો જ અમૃત મળે, બાકી જો અલગ અલગ રીતે કરીએ તો ક્યારેય મળે નહીં. આખા ભારતને એક થવું પડે. અરયોપી સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે. આપણી અંદર પણ મંથન કરવું હોય તો દેવી વિચાર જોઈએ ને આસુરી વિચાર પણ જોઈએ. આ બેની વચ્ચે મંથન થાય તો અર્ક નીકળે. શરૂઆતમાં કોઈ પણ મંથન થાય તો શરૂઆતમાં તો ઝેર જ નીકળે, પછી અમૃત નીકળે. અને સમુદ્ર મંથન માટે ભગવાન નારાયણે કેટલું લીધું. પોતે અજીત અવતારમાં, પોતે અવતારના રૂપમાં મંથનમાં આગળ ઉભા રહ્યા. વાસુકી નાગનું દોરડું બનાવ્યું, એમાં પણ ભગવાન સુષુપ્તિના રૂપમાં, નિદ્રાના રૂપમાં ભગવાન જતા રહ્યા. સમુદ્ર ક્ષીરસાગર તો એના રૂપમાં પણ ભગવાન નારાયણ, મંદરાચલ પર્વતના રૂપમાં પણ નારાયણ, એનો આધાર રાખવા માટે નીચે કુરુમ કાચબો પણ ભગવાન નારાયણ. બધાના મંથન કરવામાં આગળ ઉભા રહ્યા. યોગ નિદ્રાના રૂપમાં, વાસુકી નાગના રૂપમાં પણ નારાયણ આગળ ઊભીને બધાને સમુદ્ર મંથન શીખવાડનાર પણ નારાયણ. બધું નારાયણ બન્યા છે. અને બધું નારાયણ બન્યા છે ત્યારે શરૂઆત થઈ છે કે ચાલો હવે મંથનનો આરંભ કરીએ. અને એ મંથનનો આરંભ થયો ત્યારે બધા દેવતાઓ બધા સાથે મળી અને સૌથી પ્રમાણે ભગવાને પર્વત ઉપર દબાવી રાખી નીચે આધાર કુર્મ નારાયણ બની. અને ભગવાને દેવતાઓ દાનવો પોતપોતાના બળમાં મદોન્મત થઈ અને સમુદ્ર મંથનનો આરંભ કર્યો. મગરો, માછલીઓ અને જળચર જીવો ખડભડાટ મળી ગયા કે આ મંથન શેનું થાય છે ને એ મંથનનો દેવતાઓ અને દાનવોએ આરંભ કર્યો છે. મણિગોત્રને જે સર્પોનું શરીરનું નેત્રું બનાવ્યું હતું એમાં પ્રાવિશતા સમેધિતા, એમાં ભગવાને યોગ નિદ્રાના રૂપમાં પ્રવેશ કરી
અને શક્તિ સંપન્ન કરી દીધા દેવતાઓને દાનવોને. અને જેવું સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનમાંથી સૌથી પહેલા મંથન કરતા કરતા પહેલું મંથન કરો ત્યારે વિષદ નીકળે. અને જે વિષ નીકળ્યું છે ત્રૈલોક્ય દહનાદ વિષાદ, આખા ત્રૈલોક્યને બાળે એવું વિષ નીકળ્યું છે. લોકો ભસ્મીભૂત થઈ જાય એવું બધું. જો નારાયણ હોય, સમુદ્ર નારાયણ હોય, પછી અજીત અવતાર નારાયણ હોય, દેવતા દાનવોનું બળ નારાયણ હોય, યોગ નિદ્રાના રૂપમાં નારાયણ હોય, કુર્મ નારાયણ આધારમાં નારાયણ હોય, સમુદ્ર નારાયણ હોય, અરે છેલ્લે મંદરાચલ પર્વત નારાયણ હોય, તેમાંથી નીકળે એ નારાયણ હોય. પહેલું વિષ નીકળ્યું એ નારાયણ જ હતું. એટલે ભગવાને ગળામાં રાખ્યું મહાદેવજી કે નારાયણનું નામ તો ગળામાં જ રહેવું જોઈએ, એટલે ગળામાં રાખ્યું છે. બધાએ દોડીને મહાદેવજી પાસે ગયા અને મહાદેવજીએ સહર સ્વીકાર લીધું છે નહીં, પાન કરી લીધું છે. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યું, એ સ્વસ્તિ વાચન કર્યું પછી પાછું સમુદ્ર મંથન થયું. કામધેનુ નામની ગાય પ્રગટ થઈ, ઉચ્ચસ્રવા નામનો ઘોડો પ્રગટ થયો. એના પછી તો આગળ જતા હાથી, એરાવત નામનો હાથી પ્રગટ થયો છે. કલ્પવૃક્ષ નીકળ્યું છે, લક્ષ્મીજી નીકળ્યા છે. અરે જવા દો, એ સમયે તો વારુણી નીકળી છે, મદિરા નીકળી છે, સારંગ નામનું ધનુષ્ય, શંખ, આ બધું નીકળ્યું છે. અપ્સરાઓ નીકળી છે. લક્ષ્મીજીએ અંતે નારાયણના ગળામાં હાર પહેરાવ્યો છે. ફરી મંથન કરતા થાય, મંથન કરતા કરતા જે પ્રગટ થયા એ બીજા કોઈ પ્રગટ નહીં થયા, ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. હાથમાં અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. બધા દોડતા કહેવા માંડે કે અમને આપો, અમને આપો, અમને આપો. પણ કોને આપે આ અમૃત? એ અમૃત દેવતાઓ દાનવો ઝૂંટવા માંડ્યા એકબીજા સાથે, ત્યારે ભગવાને ફરી એક અવતાર લીધો ને એ અવતાર નામ છે મોહિની અવતાર. એટલા બધા સુંદર હતા કે એને જોતા જ એવું થાય કે આટલું સુંદર જગતમાં કોઈ હશે જ નહીં. સહજ રીતે કહ્યું કે મને આપો, હું ભાગ કરી આપું. એટલે બધાએ તત્કાલી પાત્ર આપી દીધું, અમૃતનો કુંભ આપી દીધો. અને પછી કહ્યું હું યોગ્ય કે અયોગ્ય જે કંઈ કરું એ બધું આપને સ્વીકારવાનું હોય તો જ હું અમૃતની વહેંચણી કરું. બધા એ સમયે કહ્યું કે હા અમને કબૂલ છે, અમને કબૂલ છે. અને એ કબૂલ છે ત્યારે એક દિવસનો ઉપવાસ કરી બધા સ્નાન કરો. બધાને એક દિવસનો ઉપવાસ કર્યો, સ્નાન કરાવ્યો. કહ્યું કે હવે ભવિષ્યમાં અગ્નિનો હોમ કરો, બ્રાહ્મણો અને સગડા પ્રાણીઓને દાન પુણ્ય કરો. અને પછી દર્ભાસન ઉપર બેસી જાઓ, પૂર્વાભિમુખ બેસી જાઓ. બધા પૂર્વાભિમુખ બેસી ગયા અને પછી લઈને નીકળ્યા. એક તરફ દાનવો, એક તરફ દેવતાઓ. દેવતાઓને આપ્યું છે, દાનવોને નહીં. એમાં એક દૈત્ય હતો, એ બધાની વચ્ચે આવીને બેસી ગયો છે. દેવલ લિંગ પ્રતિચ્છન્ન સ્વર્ભાનુર દેવ સંસદી. એની વચ્ચે અમૃતનું પાન કરવા માટે સ્વર્ભાનુ નામનો દૈત્ય બેસી ગયો છે. અને સૂર્ય અને ચંદ્રએ ઈશારો કર્યો એટલે ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું ને ચક્રેણ ક્ષુરધારેણ જહાર પીબત શિર. મસ્તક કપાઈ પીધેલું અને એ મસ્તક ને ધડ અલગ થઈ ગયા. એ આજે પણ જીવિત છે, જેને આપણે રાહુ અને કેતુ તરીકે ઓળખીએ છીએ.